આજે આપણે બનાવીશું સ્પ્રિંગ રોલ સમોસા. એના માટે મેં 1 વાટકી સોજી લીધો છે અને 1 વાટકી મેં મેદાનો લોટ લીધો છે. આપણે એની અંદર આપણે નાખી દઈશું બટર. એની અંદર નાખીશું અડધી ચમચી મીઠું. હવે મિક્સ કરી લઈશું અને એનો આપણે લોટ બાંધી દઈશું. હવે લોટ બંધાઈ ગયો છે. આપણે હવે એને સાઈડમાં કરી દઈશું અને આપણે એનો મસાલો બનાવી દઈશું બટાકાનો. આપણે નાખી દઈશું સોંફ, જીરું ને મરિયા નાખી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. શેકી લઈશું આપણે એને આ રીતે. મસાલો ગરમ થઈ ગયો છે. એની અંદર આપણે થોડું મીઠું નાખી દઈશું અને મિક્સ કરી લઈશું અને આપણે એને પીસી લઈશું. આપણો મસાલો પીસાઈ ગયો છે. હવે આપણે એને મસાલો બીજો બનાવી લઈશું. તેલ ઉમેરી દઈશું થોડું. મરચાંની કટ કરેલા બટાકા નાખી દઈશું. એની અંદર અડધી ચમચી મીઠું, આમચૂર પાવડર, આપણે પીસાવો મસાલો નાખી દઈશું. આપણે એની અંદર ધાણા નાખી દઈશું, કોથમીર. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સાઈડ પર કરી દઈશું. હવે આપણે એને વણી લઈશું આ રીતે. બટર લગાવી દઈશું રીતે ને આપણે આમ કટ કરી લઈશું. રોલ વાળી દઈશું આ રીતે. આમ દબાવી દઈશું. હવે વણી લઈશું ને આ રીતે આપણે કટ કરી લઈશું. આ રીતે મસાલો મૂકી દઈશું અને એનું સ્પ્રિંગ રોલ વાળી દઈશું આ રીતે. બધા રોલ આવી રીતે વાળી દેવાના છે. આપણે એને તળી લઈશું ધીમા શેકે એકદમ. હવે આપણું તૈયાર થઈ ગયું છે સમોસા. ચટણી સાથે ખાઈ શકો છો તમે. પ્લીઝ તમને મારી વિડીયો ગમતી હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.